બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે અતિચારના અર્થ શીખી રહ્યા છીએ. અતિચારમાં આપણે પહેલું વ્રત અને બીજો વ્રત સંબંધી આપણે અર્થ સમજ્યા અને હવે ત્રીજા વ્રતના અતિચારોનો આપણે અર્થ શીખીએ. હવે એક વસ્તુ છે, એક પ્રશ્ન. અતિચાર, બરાબર ને? તો અતિચાર અર્થ સમજ્યા પછી મુખપાઠ કરીને તો આ અતિચાર કરવાના કે ન કરવાના? કરવાના ન કરવાના કરવાના પણ થઈ જાય. એટલે તમે એમ કહો છો કે પાઠનું કીધું તમે? કન્ફ્યુઝ. ના, તમે એ ગુજરાતી બોલ્યા ને એટલે. અતિચાર કરવાના કે નહીં કરવાના? લાઈફમાં કરવાના કે નહીં એમ આઈ થિંક કંચનભાઈ કે છે. નહીં કરવાના. ન કરવાના ને. નહીં કરવાના. તમે એમ કીધું પાઠ અતિચાર એવી રીતના, તો મને થયું પાઠ એટલે આ સૂત્રનું એવી રીતે, એટલે મેં કીધું એમ. અતિચાર નહીં કરવાના પણ થઈ જાય છે. થઈ જાય છે. જો બે અર્થ થાય. અતિચાર, બરાબર. અતિચાર તો કે અતિચાર જે પાપ રૂપી છે એ અતિચાર નહીં કરવાના, પણ પાપ છે એ કરવાના. ના, હું સમજી નહીં. શું કહી? ના સમજ્યા ગુરુજી, આ તમે શું ચાલો, બોલ્યા બહુ નહીં, સરસ. નથી સમજ્યા. જે અતિચાર જે સૂત્ર સ્વરૂપે છે એ પાઠ સ્વરૂપે ચોક્કસ કરવાનું પાકા. હા, એ બરાબર. એટલે હું એમ બરાબર, ઓકે. સમજી હવે કે બસ પાઠ એક રૂપે, સમજાઈ ગયું. હા, બીજું, એ એવી હવે જે રીતના. પાપ હા સ્વરૂપ જે અતિચાર છે, જે પાપ સ્વરૂપ અતિચાર છે એ નહીં કરવાનું એમ. હા, એ બરાબર. એ તો છે જ, એ તો ના જ બરાબર, બસ એ જ કરવાના ને. હોય. ઓકે, ચાલો, સરસ. તો આપણે પહેલા વ્રત સંબંધી જે અતિચારો છે, મતલબ જે દોષ સ્વરૂપ છે, આ અતિચારો જે મતલબ અતિચાર મતલબ જે આપણને પાપથી પાછા હટાવે છે, જે આપણને મોક્ષ તરફ જવામાં જે સહાય બને છે. જે અતિચાર, આપણે અતિચાર સમજીએ મતલબ જે પાપ છે, બરાબર ને? જે પાપ છે એ આપણે ક્યારે સમજી શકશું એને? પાપને ક્યારે? જ્યારે જાણીશું ત્યારે જ ને, બરાબર ને? તો એ આપણે સમજીશું એની માફી માંગવા માટે, બરાબર ને? આપણાથી જાણતા અજાણતા કેટલાક પાપો એવા થાય છે કે જે આપણને પાપ છે એમ ખ્યાલ જ નથી, અને પાપ કહેવાય એ ખ્યાલ જ નથી, બરાબર ને? તો અહીંયા મતલબ જે કેવા સંબંધી પાપ, તો કે અહીંયા પાપ એટલે શું? તો કે માત્ર જીવને દુઃખ આપે એ જ નહીં, પરંતુ જીવના જે સદગુણો છે, સારા ગુણો છે, તો એને સદગુણોને દૂર કરે અથવા નાશ કરે, અથવા જે સમ્યક્ત્વ, જે મોક્ષનું સૌથી મોટું, મોક્ષમાં જવા માટેનું સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ જે ગુણ છે, અથવા આત્મા માટેનું જે વિઝા કે એક પાસપોર્ટ કહીએ તો એ સમ્યકિતા. તો એ સંકેતને જે દૂષિત કરે, એના દોષોને જે સમ્યક્ત્વને જે નાશ કરી દે અથવા દોષો લગાડે, તો એને પણ અહીં અતિચાર કહેવામાં આવ્યું. એટલે એને એવું ન થાય, એટલે કે આપણે જે મોક્ષ, જે આત્માને પરમ સુખ છે, એ પરમ સુખમાં જે બાધક બને, તો એને પણ અહીંયા દોષ કહેવામાં આવ્યા છે, બરાબર. તો હવે અહીંયા આપણે સમ્યક્ત્વ સંબંધી પહેલું વ્રત, બીજું વ્રત ને ત્રીજું વ્રત, આપણે એ બે વ્રત સંબંધી વાત કર્યા, જેમાં આપણે વાત કીધી છે શું કીધું? બીજેશ્વર મૃષાવાદ વીરમણ વ્રતે. તો એમાં અનર્થ પાળવા કુળી બુદ્ધિ દીધી એવું આવ્યું. અનર્થ પાળવા કુળી બુદ્ધિ દીધી એવું આવ્યું ને અંદર? હા, ઓકે, તો અનર્થ પાળવા કુળી બુદ્ધિ દીધી એટલે શું? ખોટી બુદ્ધિ આપી એટલે કોઈને ખોટો વે આપે, દ્વેષમાં એકદમ જ એમ કે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. અને અનર્થ પાડવા એટલે? કષ્ટ અનર્થ, મુસીબતમાં નાખવાના બીજાને, હા, કોઈને આપણે. કષ્ટમાં, બીજાને કષ્ટમાં કે મુસીબતમાં નાખવા, એને ખોટી બુદ્ધિ આપી, બરાબર. તો એને શું કહેવાશે? અનર્થ પાડવા કુળી બુદ્ધિ દીધી. અનર્થ બુદ્ધિ દીધી. અનર્થ પછી ઓકે. પછી એમ કીધું મર્મ વચન બોલ્યા. મર્મ વચન બોલ્યા એટલે શું? જે બોલવાના ના હોય, એ જણાવવાના ના હોય, એ વચન. ગુપ્ત વાતો કહેવાય, જે યોગ્ય નથી કેવું જોઈએ એ કહી દીધું.
યસ, સાંભળો, દરેકની પાસે જેનાથી કોઈનો સંસાર ભંગાતો હોય અથવા સંસાર દુઃખી થઈ જતો હોય એવા પ્રકારના વાક્યો, એવા પ્રકારની એવી કોઈની પણ ગુપ્ત વાતો હોય ક્યારે પણ કેવી નહીં, કોઈને પણ નહીં. ફરીથી, દરેકના જીવનની અંદર હોય, દરેકની અંદર, બરાબર. તો જેનાથી એની વાતો એને કષ્ટમાં કે દુઃખનું કારણ બનતી હોય, બરાબર, અને વિશેષ દુઃખનું કારણ બનતી હોય, તો એને એ વાત જાહેરમાં ક્યારે પણ કેવું નહીં. હા, કદાચ એક વસ્તુ છે, ભૂલ હોય, બરાબર, ભૂલ હોય, એને મોટું એ કરી દીધું છે, તો એને શાનમાં એ સમજી જાય, એ ફરીથી એને ભૂલ ન કરે, એને ખ્યાલ આવે એ પ્રમાણે એને અંગતમાં કહી શકાય, અંગતમાં કહી શકાય. પણ એ પણ પાછું ક્યારે કે એ આપણી વાતને સમજી શકે એમ છે, માની શકે એમ છે, અથવા સાંભળવા માટેની તૈયારી હોય તો, બરાબર. એટલે શું કહેવાય, શું કીધું, મર્મ વચન બોલ્યા, બરાબર ને. આલોચ મર્મ પ્રકાશ્યો એટલે આલોચ મર્મ પ્રકાશ્યો એટલે પાપ કર્મ આલોચ વિચારના એવી જે વિચારણા, ગુપ્ત આલોચ, વાતો, ગુપ્ત વાતો. ગુપ્ત વાતો, રહસ્ય એનું. યસ, એ કીધું. તો પછી મર્મ વચન બોલ્યા એટલે મર્મ વચન એટલે આપણે ગુપ્ત વાતને જાહેરમાં. બીજી રીતે એને કહી દઈએ, બીજી રીતે એ વચનો ના કહીએ પણ બીજી રીતે કહીને, બરાબર, બીજી રીતે કહીને અનર્થનું જાહેર કારણ કર્યું. સર્જે, બરાબર. તો એને મર્મ વચન. ઓલું જે છે એ કદાચ એટલું બધું નથી, પરંતુ અહીંયા જે અતિચારો કીધા ને, બરાબર, નાના નાના અતિચારો છે એ પણ અહીંયા માફી માંગે, પરંતુ અનર્થનું કારણ બનતું હોય તો એ ન જ કરવાનું, બરાબર. ઓકે, ચાલો. હવે આપણે ત્રીજા વ્રત સંબંધી, આપણે ગઈ વખતે કથા પણ સાંભળી શેઠ સટાણીની, બરાબર ને. હવે આપણે ખ્યાલ છે ને બધાને, ગઈ વખતે આપણે કથા પણ સાંભળી હતી, હા, બરાબર. તો શું remind- શું હતું રિમાઇન્ડ કરાવો તો જરા. વેરી ગુડ. એ તમે કથા સાંભળજો, રેકોર્ડિંગ આવ્યું છે એમાં. Okay. ઓકે. કુવામાં ધક્કો માર્યો હતો હસબન્ડ ની. હા ઓકે ખ્યાલ આવી ગયો. શેઠાણીનું ઓલું એને સિક્રેટ ને ઓલું કીધું તમે ચાલો હવે, એવી રીતના ચાલો મેં. ચાલો 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 ત્રીજા વ્રતની અંદર આપણે જઈશું હવે. ઓકે, ત્રીજા વ્રત સંબંધી આપણે વિચારો છે, તો ત્રીજા વ્રતની આપણે વાતો કરીએ. ત્રીજું વ્રત કયું છે? શ્રાવકનું ત્રીજું વ્રત. અદત્તા દાન એના વિરમણ હડકો વ્રત. ઓગે. અદતા દાન. તેના અદત્તા હડકો અદત્તા ઓગે. અદત્તા દાન, હમ, વીરમણ વ્રત. વિરમણ વ્રત. ત્રીજું અદત્તા દાન, વીરમણ વ્રત. ત્રીજે અતિચાર બોલી જાઉં છું, પછી આપણે એના અર્થની અંદર જોઈએ ત્રીજા વ્રત સંબંધી. ત્રીજે સ્થૂલ અદત્તા દાન વીરમણ વ્રતે 5 અતિચાર. તેના હડપ ઓગે ઘર, બાહિર, ક્ષેત્રે, ખડે પરાઈ વસ્તુ અને મોકલી લીધી. વાવરી ચોરાઈ વસ્તુ વહોરી, ચોર ધાળ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી. વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો, નવા પુરાણા સરસ વિરસ સજીવ નિર્જીવ વસ્તુના ભેળ સંભેળ કીધા. કુડે કાટલે તોલે માને માપે વહોર્યા. દાણ ચોરી કીધી, પુનઃને લેખે વરાસ્યો, સાંટે લાચ લીધી, કૂડો કરહો કાઢ્યો. વિશ્વાસઘાત કીધો, પરવંચના કીધી, પાસંગ કુડા કીધા. દાંડી ચઢાવી, લહકે ત્રહકે કુડા કાટલા માના માપા કીધા. માતા પિતા પુત્ર મિત્ર કલત્ર વંચે કુન્હીને દીધું, જુદી ગાંઠ કીધી. થાપન ઓળવી, કુન્હીને લેખે પે લખીએ ભૂલવ્યું, પડી વસ્તુ ઓળવી લીધી. ત્રીજે સ્થૂલ અદત્તા દાન વીરમણ વ્રત વિષયો અને રોજે કોઈ અતિચાર. પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા કૂવો હોય, તે સવેહુ મન વચન કાયા કરી મિચ્છામિ દુક્કડમ. એ પ્રમાણે આપણે ત્રીજા સ્થૂળના અતિચાર આપણે કહીએ છીએ, બરાબર ને. હવે એમાં આપણે ત્રીજા સ્થૂળની અંદર જો આપણે જે શ્રાવક વંદિતા સૂત્રની ગાથા, તેના હડપ પહોગે તપદી રૂપે વિરુદ્ધ ગમનીય, કુડતુલ કુડમાં અને પડીકમે દિશ્યમ સવર, એવું આપણે ત્યાં અતિચારની અંદર બોલતા હતા. હવે એ જ ગાથાના અહીંયા વિશેષ રીતે અર્થ અને જે સામાન્ય એ ત્યાં ગાથાની અંદર મુખ્ય પદોથી, મુખ્ય પદની અંદર કહી દીધું પ્રાકૃત ભાષાની અંદર, અને અહીં આપણને એ
વિશેષ રીતે આપણને જણાવવાનું લૌકિક ભાષાની અંદર જે આપણને સરળ અને સહજ સારી રીતે સમજી શકાય તો એ રીતે આપણને અહીંયા જણાવે છે. તો શું કીધું? તો કે પહેલા કીધું તેના હડપ્પા ઓગે, સ્ટેન હડપ એટલે લાવેલી, ઓગે એટલે તેનો ઉપયોગ કરવો. તેના હડપ્પા ઓગે, પછી તપ્પડી રૂવે, હા તપ્પડી રૂવે એટલે એના જેવું. વિરુદ્ધ ગમને એટલે રાજ્યથી વિરુદ્ધ, તપ્પડી રૂપે વિરુદ્ધ, પછી ગમણીય રાજ વિરુદ્ધ કામ કર્યું. તો એ ગાથાની અંદર ત્યાં કીધું. હવે આપણે શું કહીશું અહીંયા અતિચારની અંદર શું કહે છે તો એ આપણે સાંભળીશું. અદત્તા દાન, દત્તા એટલે દીધેલું અને અદત્તા એટલે નહીં દીધેલું. દત્તા એટલે દીધેલું, આપેલું, દીધેલું. બરાબર, આપેલું, અને અદત્તા એટલે નહીં આપેલું તેવું. એવી વસ્તુઓ લઈએ તો એ પણ ચોરીનો પાપ છે. અદત્તા દાન વીરમણ વ્રત, બરાબર, એટલે નહીં આપેલી એવી વસ્તુને લેવું, બરાબર, અને તેનો ઉપયોગ જ્યારે કરવો તો એને શું કહેવાય છે? ચોરીનો પાપ. તો હવે અહીંયા આપણે કહે છે ઘર, બાહિર, ક્ષેત્રે, ખળે, બરાબર. શું કીધું? ઘર, બાહિર, ક્ષેત્રે અને ખળે. કેટલીક વસ્તુઓ ઘરમાં, ઘર માટેની વસ્તુઓ હોય. આ 4 ક્ષેત્ર, બરાબર. ઘર એટલે મતલબ ઘર સંબંધી, બરાબર. બાહિર એટલે તો કે ઘર સિવાયની બહારની જગ્યાએ, બરાબર. ક્ષેત્રે, ક્ષેત્ર એટલે વાડીઓ, ખેતરો વગેરે, બરાબર. ખડે તો એ પણ બીજી અન્ય જગ્યા, બરાબર, અન્ય જગ્યાઓની અંદર. પરાઈ વસ્તુ અણમોકલી લીધી, જે વસ્તુ મોકલેલી નથી અથવા આપેલી નથી એવી વસ્તુ લીધી. આપણા નામની નથી, આપણને કોઈ મોકલાવ્યું નથી, બરાબર, કોઈકના દ્વારા આવેલી છે ને બધું વાપરી નાખ્યું. પરાઈ વસ્તુ, એમાં પછી વસ્તુઓની અંદર નાણું પણ હોઈ શકે અથવા એને લગતી કોઈ પણ વસ્તુઓ હોય. ઘર સંબંધી હોય, બરાબર, ઘર સંબંધી વસ્તુઓ હોય, કોઈકે મોકલ્યું હોય, બરાબર, કોઈકના ઘર પાસે કોઈકના ઘર માટે મોકલ્યું હોય અને એ આપણે ત્યાં આવ્યું, આપણી પાસે પહોંચ્યો, આપણને ખબર છે કે આપણું ભાઈ કોઈ વ્યક્તિ છે ને આપણા નામનું છે નહીં, આપણે એ વસ્તુ લઈ લઈએ, આપણે એ વસ્તુ લઈ લઈને ઉપયોગ પણ કરીએ. જેમ કે પાર્સલ આવતું હોય, કોઈના પાર્સલ આવતા હોય, બરાબર ને, તો આ આપણા નામનું છે નહીં, પરંતુ છતાંય શું કરીએ, આપણા નામ બીજાનું છે, આપણે ખાતે કરી લીધું. ખાતે કરી મતલબ લઈ લીધું, ઓલાને કીધું જ નહીં. જેની માલિક જેના માટે આવ્યું છે એને ખબર નથી બિચારા, અને વાપરી નાખ્યું, પૂરું કરી નાખ્યું. એવી રીતે ઓફિસ, ખડે એટલે ઓફિસમાં સમજી લ્યો, ક્ષેત્ર એટલે વાડી, બાહિર એટલે બીજી અન્ય કોઈ પણ જગ્યાઓની અંદર. તો એ વસ્તુનો જેનો જે આપણા માટેની નથી, આપણી માલિકીની નથી, તો એવી વસ્તુઓ અણમોકલી એટલે આપણને નથી મોકલેલી, પરંતુ છતાંય બીજા માટેની વસ્તુઓ છે અને એને આપણે ઉપયોગ કરીએ તો શું થાય છે? ત્યાં અતિચાર, અણમોકલી લીધી, મોકલેલી નથી અને લઈ લીધી. વળી આગળ કીધું વાવરી એટલે ઉપયોગ પણ કર્યો. ચોરાઈ, વાવરી મતલબ વાપરી. ચોરાઈ વસ્તુ વહોરી, ચોરાઈ વસ્તુ વહોરી એટલે મતલબ ચોર દ્વારા જે લાવવામાં આવતી હોય એવી વસ્તુઓ લાવવામાં આવે, લઈ લે. કેમ કે મોંઘી વસ્તુ હોય, હવે ચોરીની હોય એટલે સહજ છે કે સસ્તા ભાવની અંદર લેવાનો છે, પછી એને મોંઘી કરીને વેચી દેવી. તો એક પાપ છે. તો આપણે કોઈ પ્રશ્ન એમ કે મેં થોડું ગાઈ લીધી છે, એ તો ઓલો લઈને આવ્યો છે, કે ના, એની પાસેથી આપણે લીધી. ચોરના દ્વારા લવાયેલી વસ્તુ એને આપણે ખરીદી, એટલે તો કે ઇનડાયરેક્ટલી આપણે એ ચોરને પ્રોત્સાહન આપ્યું, બરાબર. ચોરાઈ વસ્તુ વહોરી એટલે કોઈ પણ વસ્તુ ચોરી થયેલી હોય અને એ વસ્તુ જ્યારે આપણે એ ચોરીની વસ્તુઓ લેતા કરતા હોઈએ તો એમાં રીતસરની આપણે શું થાય છે તો કે આપણે ચોરીના જ પાપના ભાગીદારી બનીએ છીએ.
કેમ તો કે એને સંબળ દીધું. જેમ છે કેમ કે જેમ કહીએ ને આપણે કોઈ આરાધના કરતા હોઈએ, આરાધના કરતા હોઈએ, સિમ્પલ વસ્તુ છે કે આઈમ્બિલની અંદર, આઈમ્બિલમાં આરાધના કરતા હોય, બરાબર ને? તો આઈમ્બિલની અંદર આરાધના કરતા હોય તો તપસ્વીઓ છે આઈમ્બિલ તપ કરે છે, પીરસવા વાળા પીરસે છે, પીરસવા વાળા પીરસે છે, રસોઈ વાળા રસોઈ કરે છે, જે અંદર વ્યવસ્થા કરવાની છે વ્યવસ્થા કરે છે. તો બધાને લાભ ખરો, એ ઓડી આરાધનાની અંદર બધાનો સહભાગ ખરો. હા. હા. કેમ? એ તો ઓલો કરે છે ને, આઈમ્બિલ કરે છે એને લાભ, આપણને શું, આપણે શું કામ? શું સેવા લાભ? એક જાતનો લાભ છે ને. સેવા એક જાતનો લાભ છે, આઈમ્બિલના જેટલો જ લાભ છે, આઈમ્બિલના જેટલો જ લાભ છે. સાંભળજો, કેમ તો કે એ કરી શકે છે, આપણે એની અનુકૂળતા કરી દીધી, બરાબર ને? બસ એ પ્રમાણે જે પાપકારી પ્રવૃત્તિ છે એમાં પણ આપણે જે સહભાગી બનીએ છીએ તો એ પાપના ભાગીદાર પણ આપણે ખરા, અને એ પાપ આપણને પણ લાગે. સમજાયું ને? ઓકે. ચોરાઈ વસ્તુ વહોરી, બરાબર, એટલે ચોરાઈ વસ્તુ બરાબર. પછી ચોર ધાળ પ્રત્યે સંકેત કીધો, ચોર ધાળ પ્રત્યે સંકેત કીધો એટલે તો કે એને સંકેત કર્યો, મતલબ તો કે શું કે અત્યારે અત્યારે લાગ છે, ઘર ખાલી છે, અથવા દુકાનની અંદર કોઈ નથી, આમ તેમ છે, આટલા ટાઈમની અંદર વોચ રાખીને, હા, વોચ રાખીને એને કઈ આ ટાઈમની અંદર કોઈ નથી હોતું, આ દિવસે કોઈ ના હોય, એમ કરીને એને જણાવે. હા, એને તેને કે તેને કીધું ચોર ધાળ પ્રત્યે સંકેત કીધો, એટલે આ ટાઈમની અંદર કોઈ નથી, એની અંદર એટલે ચોરને ક્યારે ચોરી કરી શકાય એમાં પકડાય એમ નથી, અથવા બધું આપણને મળી જાય એમ છે, અથવા કઈ વસ્તુ કઈ જગ્યાએ છે, અથવા આમ છે વગેરે, આ બધું જણાવે. એ શું કે ચોર ધાળ પ્રત્યે સંકેત કીધો. બરાબર. પછી કે છે તેહને સંબલ દીધું. તેહને સંબલ દીધું, તેહને સંબલ દીધું મતલબ એનો મતલબ એમ થાય છે કે ચોરને ચોરને સેવા કરવી, સેવા કરવી એટલે એના પગ દબાવવા એવી વાત નથી. ચોરને તેને સંબલ દીધું એટલે સમજો ચોર છે તો શું કે કદાચ ચોરને પકડવા માટે કદાચ પોલીસ નીકળ્યા હોય કે સુબેદારો નીકળ્યા હોય તો શું કે એને પૂછે કે ચોરને જોયો છો આ બાજુ ભાગતા વગેરે, તો કે ના એ બાજુ નથી ગયો, મેં જોયો નથી, જોયો હોવા છતાં પણ મેં જોયો નથી, એમ કહી દે. અથવા ચોર જે ચોર ગયો છે, ચોર ત્યાંથી ગયો છે અને એ ચોરને છુપાવવા માટે શું કરે તો કે એની જે નિશાનીઓ હોય, જેમ કે પગ ચિહ્ન હોય તો એ પગ ચિહ્નોને છુપાવી દે, મતલબ શું કે ભૂસી નાખે, બરાબર. વળી ચોરને છુપાવવા માટેની જગ્યા આપે, અથવા એ છુપાયેલો હોય, બરાબર, તો હા હાઈડ થઈ ગયો હોય તો એને શું કરે તો કે એને ભોજન પાણી સુવા કરવાની વ્યવસ્થા કરી દે, કે અહીંયા સુઈ જશે, કે આ જગ્યા છે, આમ કરી નાખજે. તો આવી જે વ્યવસ્થા કરે એને શું કહેવાય? સંબલ દીધું. તેહને સંબલ દીધું એટલે ચોરને. બરાબર. પહેલા શું કીધું? ચોરાઈ વસ્તુ વહરી, ચોર ધાળ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું એટલે એને લગભગ જે પણ એને આહાર પાણી આપવા, એને બચાવવો, કે એને રહેવાની વ્યવસ્થા, એને રહેવા માટેનું જે પણ જગ્યા આપે, બરાબર, વગેરે, એટલે તેહને સંબલ દીધું. પછી કે છે તેહની વસ્તુ લીધી, તેહની વસ્તુ લીધી એટલે ચોરની વસ્તુઓનો ઉપયોગ કર્યો, ચોરની વસ્તુનો ઉપયોગ કર્યો. અને પછી કે છે વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો એટલે તો કે જે રાજ વિરુદ્ધ છે, દેશ વિરુદ્ધ કે ગામનો વિરુદ્ધ જે હોય, તો એના વિરુદ્ધ જે કાર્ય કરતા હોય તો એને પણ શું કહેવાય છે? એને પણ શું કહેવાય તો કે ચોરી. કેમ તો કે કાયદાનો ભંગ કરવો, એના જે નિયમ છે નિયમ વિરુદ્ધ કરવામાં આવે તો એ નિયમ વિરુદ્ધ કરવામાં આવે તો એને શું કીધું છે? અતિચાર કહેવામાં આવે. એટલે રાજ્ય વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધું એટલે દેશનો જે નિયમ છે, સિમ્પલ વસ્તુ કહીએ આપણે, આ દેશની અંદર કેન્યાની અંદર કોઈ ઇલીગલ રીતે રહેતો હોય અને પોલીસના હાથમાં આવે તો એને કઈ ગુનો થાય કે ના? એને પ્રિઝનમાં નાખે, હા હા થાય. નાખી દો. હા. કે એને કઈ ગુનો નથી કર્યો, એને કોઈ ક્રાઇમ નથી કર્યો,
પણ એને લો નથી ફોલો કર્યો એનો યસ, કેન્યાનો. કેમ તો કે રાજ્ય એને તો પરમિશન નથી, બરાબર ને, ત્યાં પરમિશન નથી, હમ બરાબર. ચાલો, પરમિશન લેતા હોય ને, સમજો કે કોઈ ક્રાઇમ કર્યો તો, ચોરી કરી કે પછી કોઈની પાસેથી એ કર્યું કે કઈ છેડતી વગેરે કરી તો ઓકે, તો પણ સજા થાય, બરાબર ને. તો અહીંયા એમ કે છે વિરુદ્ધ રાજ્યાધિકારમ કીધો એટલે તો કે જે નગર જે કામ જે દેશનું જે કાર્ય છે, જેમ શું કહેવાય કે જેમ કેટલીક વસ્તુઓ વેચતા હોય, જે નશાકારી જે બેન્ડ છે, જે વસ્તુ બેન્ડ છે એ બેન્ડનો એ વસ્તુનો વેપાર કરતા હોય, તો એ પણ શું છે, તો કે એ પણ પાપ છે. ઓકે, પછી આપણે કહીએ નવા પુરાણા સરસ વિરસ સજીવ અને નિર્જીવ. નવા પુરાણા સરસ વિરસ સજીવ અને નિર્જીવ વસ્તુના ભેળ સંભેળ કીધા, બરાબર. અને નવા પુરાણા, બરાબર, કેટલીક વસ્તુ એવી હોય, કપડાઓ પણ હોય, અનાજ વગેરે પણ હોય, બરાબર. તો એ વસ્તુઓ છે નવું અને જૂનું બંને વસ્તુઓ ભેગી કરી, બંને ભેગા કરી દે. હા, નવા પુરાણા, બરાબર, નવા પુરાણા ભેગા નવા અને જૂના ભેગા કરી દીધા. પુરાણા એટલે જૂના, નવા એટલે નવા. નવા જૂના હોય, જેમ કે ઘણી વખત એ અનાજ વસ્તુઓની અંદર અનાજ કરિયાણા વગેરે હોય, ફ્રૂટ વગેરે અંદર, તો એની અંદર પણ એવી રીતે કરવામાં આવે. શું તો કે ઘઉં આવ્યા છે, બરાબર ને, પણ સાથે જૂના પણ પડ્યા છે, નહીં તો હવે નવા જ લે છે તો પછી જૂના રહી જશે, સડશે. હવે એને શું કરવું, તો કે જૂનાની સાથે મિક્સ કરી દે. હા, 1 કિલોની અંદર કદાચ શું કહેવાય કે જૂના છે એ, હા, 300 ગ્રામ, 250 ગ્રામ, 300 ગ્રામ જૂના નાખી દે, અથવા કદાચ મિક્સ પણ કરી દે, જેવા પ્રકારની ક્વોલિટી. તો નવા અને જૂના બંને વસ્તુઓ ભેગી કરી નાખે. એવી રીતે જીરાની અંદર વરિયાળી પણ ભેગી કરી નાખે ક્યાંક, એટલે પછી નવી વસ્તુ, નવી જૂની બંને વસ્તુઓ ભેગી કરી નાખે, તો નવા પુરાણા. પછી કીધું સરસ વિરસ. શું કીધું? સરસ અને વિરસ. સરસ એટલે જે સારા છે, જે આ ફ્રૂટ સંબંધી કે ભોજન સંબંધી છે, બરાબર. તો જે સરસ એટલે જે સારા છે, બરાબર, સારા છે મતલબ જે રસ સહિત છે. સરસ એટલે કે બેસ્ટ, સારા એટલે ઓલું એકદમ તાજા ફ્રેશ એવું નથી. સરસ એટલે જેનો રસ ચલિત નથી થયો, જેનો રસ ચલિત નથી થયો, જેને આપણે કહીએ ઉતરી નથી ગયા તે. સરસ એટલે જેનો સ્વાદ છે, જે વસ્તુનો સ્વાદ છે તેવા ને તેવો જ છે, બરાબર. આવું હોય ને, જે ફ્રૂટ વગેરે લેતા હોય વગેરે, તો બરાબર, આ લગભગ ફ્રૂટ શાકભાજી વગેરે હોય તો એની અંદર થાય કે જે વસ્તુ જે સ્વાદનું હોય એ સ્વાદ પ્રમાણેનું હોય, તો એ શું થશે? સરસ. પછી વિરસ એટલે તો કે એનો રસ બદલાઈ ગયો હોય, એનો રસ એટલે સ્વાદ એનો બદલાઈ ગયો હોય, એનો સ્વાદ બદલાઈ ગયો હોય, તો એને શું કહેવાય? વિરસ. જેમ પપોઈ છે, તો પપોઈ કેટલાક ટાઈમ પછી, અમુક સમય પછી ઉતરી જાય કે નહીં? એનો હમ સ્વાદ ઉતરી જાય કે નહીં? હમ હા હા જે ઉતરી જાય. મેલન છે, બરાબર, જે મેલન હોય, બરાબર, તો મેલન છે, તો મેલન પણ કેવું? હમ હા, એનો બરાબર, તો ટેસ્ટ સ્વાદ બદલાઈ જાય. બદલાઈ જાય. એ પ્રમાણે જે કેરી છે, તો કેરીનો પણ સ્વાદ બદલાઈ જાય, હા બરાબર ને. તો એ વિરસ થયું. એનો જે પોતાનો જે મૂળ સ્વાદ હોય એ સ્વાદથી એનો સ્વાદ બદલાઈ જવો, એને વિરસ. સરસ એટલે શું? સરસ એટલે શું? એનો જે મૂળ સ્વાદ છે તે, બરાબર ને. અને વિરસ એટલે તો કે એને સ્વાદ બદલાઈ જવો, એને વિરસ. એટલે બંને ભેગા કરીને વેચી દેવા, બંને ભેગા કરી દેવા. ખ્યાલ આવ્યો? સરસ વિરસ, બરાબર. હવે સમજો કે કેરીની અંદર બતાવી એવી, સમજો કે પુષ્પાબેન કે મારે ટેસ્ટ કરીને લેવી છે. લક્ષ્મીબેન કે મારે ટેસ્ટ કરીને જ લેવી છે, બરાબર. તો ટેસ્ટ માટે આપે પણ ખરો, બરાબર ને. પણ એને તો ખ્યાલ છે કે આ તાજી થઈને એને કટ કરીને આપે. પણ હવે જ્યારે શું, તો કે તોલવાની વાત આવી, અથવા જ્યારે કરીને આપવાના હોય ત્યારે, બરાબર. હવે એમાં પણ પાછું અહીંયા તો શું કહેવાય, તમારે શું કહેવાય, સીધે સીધું સામે આપણે એ કરીએ છીએ. બાકી દેશની અંદર તમે જે મૂક્યું હોય ને, તમે જે અંદર ધારીને મૂક્યું હોય, તો કે ત્યાં કમ્પ્લીટ હોય. પણ પછી જયારે તમારે ઘરે એવી જ બેગ હોય, સેમ ટુ સેમ હોય, પરંતુ જયારે ઘરે બેગ ખોલો ત્યારે તો કે ત્યાં અંદરથી કંઈક અલગ જ નીકળે. અલગ જ એટલે શું છે કે એ હા બધી આમાં બહુ થાય. હાથ કરામત. હમ એટલે શું કહ્યું, હેન્ડ મેજિક કહીએ ને આપણે, કે હાથની કરામત.
હા, કે ભાઈ શું કહેવાય, આપણને સામે દેખાય, એને આમ દેખાય પણ ખરું કે એને અંદર નાખ્યું, બરાબર, પણ એ નાખ્યું અંદર, દેખાતું હોય અંદર ગયું, બરાબર, પરંતુ પડ્યો હોય બહાર ને એ પછી એની રીતે બીજું નાખ્યું હોય. મૂળ વસ્તુ આપણે કહીએ કે આ જે કહી છે સરસ વિરસ, સરસ નવા પુરાણા, સરસ વિરસ, પછી કીધું સજીવ અને નિર્જીવ. સજીવ અને નિર્જીવ. જે સજીવ મતલબ જે જીવ સહિત છે, સચિત, અને નિર્જીવ એટલે અચિત. જે જે જીવ સહિતની છે એટલે સડેલી એમ નથી કહેતા. જેમ કોઈક વસ્તુઓ છે, જેમ જુગુ છે, બરાબર ને, આપણે જુગુ આપણે એક્ઝામ્પલ તરીકે કહીએ, બરાબર, જુગુ. તો હવે જુગુ સૂકા હોય તો સૂકી હોય તો એનું વજન ઓછું હોય, બરાબર, અને લીલી હોય ત્યારે વજન વધારે હોય, બરાબર. પણ હવે શું કહે, તો કે ભાવ સારો લેવા માટે શું કરશે, તો કે સૂકી અને લીલી બંને ભેગી કરી નાખે. સૂકી અને લીલી ભેગી કરી નાખે એટલે શું, તો કે ઓછી જાય, ઓછી જાય, બરાબર. અથવા વેચવાની હોય ત્યારે પણ એ રીતે કરે. લેવાની હોય ત્યારે કે મતલબ કોઈ પણ રીતે. તો બંને વસ્તુઓ, સજીવ અને નિર્જીવ, આ બંને વસ્તુઓ ભેગી કરી દેવી, જેને કીધું ભેળ સંભેળ કીધા. નવા પુરાના સરસ વિરસ સજીવ નિર્જીવ વસ્તુના ભેળ સંભેળ કીધા, એટલે શું, કે ભેગા કરી દીધા, ભેગું કરી દીધું, બરાબર, ભેળ સંભેળ કીધા. પછી કે છે કુડે કાટલે તોલે માને માપે વહોર્યા. કુડા એટલે ખોટા, કુડા એટલે કુડે એટલે ખોટા, કાટલા એટલે શું, કાટલે એટલે તો કે આપણે જે વજન કરવા માટે, જેમ આપણે ભોગા માર્કેટની અંદર જઈએ ને, જે તોલવા માટે જે શું કહેવાય, વજન કરીને આપતા હોય ને, તો ઓલું મૂકતા હોય લોખંડના ઓલા બાટ, જેને કે આપણે શું કહીએ, બરાબર ને, તોલા. તો એને આપણે ગુજરાતીની અંદર કાટલા કહીએ, બરાબર. જેમ શું કહેવાય 500 ગ્રામ હોય, કિલો હોય કે હાફ કિલો વગેરે જે પણ છે, તો એ કાટલા, એ કુડે કાટલે. હવે શું કહેવાય, લેવા માટે હોય તો તે વખતે તો કે અદ ઉપર લખેલું હોય શું, તો કે એનું વજન કમ્પ્લીટ હોય, બરાબર, પણ એનું જે વચ્ચે જે જગ્યા હોય ને અંદર કંઈક ભરાવી દે, 100-150 ગ્રામ અથવા 50 ગ્રામ કે 100 ગ્રામ નું અંદર વજન વધારી દે, એટલે લેવાની અંદર શું કરે, વજન વધી જાય. એટલે શું, તો કે ભાવ આપતો હોય કિલોનો, કિંમત આપતો હોય કિલોની, પરંતુ લેતો હોય એનાથી વધારે. વળી એ પ્રમાણે જયારે લેવાનું હોય ત્યારે તો ધીમે રહીને સરખાવી લે. હા, વેચવાનું હોય ત્યારે ધીમે રહીને સરખાવી લે, એ વસ્તુ બાજુની અંદર ચિપકાવી દે. એટલે દેખાતું હોય લેનારને શું, તો કે 1000 ગ્રામ એ કિલો લેશે, બરાબર, પણ કિલો ના હોય, 800 ગ્રામ 900 ગ્રામ વગેરે કરીને એ મતલબ એ ચીટિંગ એક પ્રકારનું કરતું હોય છે કાટલાની અંદર કરામત. કુડે કાટલે, બરાબર, કુડે કાટલે તોલે. તોલવાની જે વસ્તુ છે ખોટા કાટલાઓથી એને આપ્યું, તોલે છે. માને, બરાબર, કુડે કાટલે તોલે, પછી માને અને માપે. માન એટલે માપવું, જેમ મીટર વગેરે. 36 પન્નાને 42 કરણી વેચે, અથવા 48 શું કહેવાય હોય, 42 ને 48 કરણી વેચે, બરાબર. તો જેમ કપડા વગેરે છે, કેમ કે કેટલીક વસ્તુઓ તોલવા વડે, કેટલીક વસ્તુ માપવા વડે હોય, કેટલીક વસ્તુ માપ્યા, બરાબર. જેમ કપડું વગેરે છે તો એને કપડું છે કે જમીન વગેરે છે તો એને માપ, મીટર વગેરે, મીટર છે, ફીટ છે વગેરે. પછી માપ, તો માપને આપણે કેવી રીતે કહીશું, કે કેટલીક વસ્તુઓ છે વજનથી જાય, કેટલીક વસ્તુઓ માપથી જાય, કેટલીક વસ્તુઓ શું કહે છે, જેમ કે લિક્વિડ પદાર્થ હોય, લીટર, બરાબર, લીટરમાં જતું હોય, બરાબર ને, તો એને એ પ્રમાણે કરવામાં આવે. લીટર હોય, બરાબર ને, તો લીટરની અંદર પણ હવે શું, તો કે પતરાના કે જે મેટલ વગેરેના બનેલા હોય તો એમાં કંઈક ને કંઈક અંદર લગાડી દે, અંદર કંઈક ને કંઈક લગાડી દે. મતલબ પહેલાના સમયની અંદર એવું થતું કે આ જે 5 લીટર હોય, બરાબર, 5 લીટરનું હોય, બરાબર, તો 5 લીટરની અંદર અંદર શું કરતો, કે સાબુ ચિપકાવી દે અંદર, અથવા પછી બારેથી શું કરે, બારેથી આમ અંદર ઠોકી ઠોકીને થોડુંક અંદર બેસાડી દે. એટલે શું, તો કે અંદર જગ્યા કવર કરી લે, પતરું ઉપર આવી જાય. અને એમાંથી શું થાય, તો કે અંદર આવી ગયો એટલે ઉપર તો દેખાવાનું છે. એવી રીતે આપે પણ એવી રીતે કે એ લેનારાને એમ લાગે છે કે આખું ભરાઈને આપ્યું, બરાબર ને, આખું ભરાઈને આપ્યું, પરંતુ અંદરથી જોઈએ તો એ અંદર પોલું હોય, એકદમ અંદર અંદર ચબદાઈ ગયેલું હોય, અંદર સાવ એકદમ અંદરથી. એટલે શું કહેવાય, સમજે કે 5 લીટર હોય એની જગ્યાએ શું, તો કે 4.5 લીટર આવે, અથવા 1 લીટરનું હોય તેની અંદર 800 ગ્રામ કા તો 900 ગ્રામ, એવી રીતે મતલબ એ કાપ મૂકે.
તો એને માપ્યા કીધા. એટલે કૂડે કાટલે કૂડે કૂડ એટલે ખોટું, ખોટા કાટલા રાખ્યા, વળી માપ રાખ્યા, બરાબર. પછી એનો જે માપની અંદર બંને માન અને માપ બંને સમજવાનું. માન એટલે કદાચ મીટર વગેરેમાં સમજીએ, અથવા અને માપ કહીએ તો કે કદાચ લીટર વગેરેનું આપણે વાત કરીએ છીએ, તે લિક્વિડ વગેરે માપવા માટેનું. તો એવી રીતે કુળે કાટલે માને માપે વહોર્યા, મતલબ વહોર્યા લીધા. પછી દાણ ચોરી કીધી. દાણ ચોરી કીધી એટલે દાણ ચોરી એટલે દાણ શેનો? તો કે જે ગવર્મેન્ટનું આપણે જે ટેક્સ ભરીએ છીએ એની આપણે ચોરી કરીએ. જે આપણે જે કમાણી કરીએ તો એમાં કેટલોક ટેક્સ ગવર્મેન્ટમાં ભરવાનો હોય, તો એ ન ભરીએ, તો એમાં દાણ ચોરી કીધી આવે, બરાબર. પછી કીધી કુનહીને લેખે વરાસ્યો. કુનહીને લેખે વરાસ્યો. હવે કુનહીને લેખે વરાસ્યો એટલે તો લેખામાં જે કુનહીને લેખે વરાસ્યો મતલબ જે નામું લખતા હોય, અથવા શું કહેવાય, લેખાની અંદર શું તો કે હિસાબ ખોટો બનાવે, હિસાબ ખોટો જણાવે, બરાબર. તો એટલે લેખે વરાસ્યો, કુનહીને લેખે વરાસ્યો એટલે હિસાબ ખોટો ગણાવ્યો, મતલબ કે આમ છે ને આમ છે, આમ કરે ખોટો ખોટો હિસાબ કરીને આપી દે, બરાબર. તો કુનહીને લેખે વરાસ્યો. પછી કે છે લેખે વરાસ્યો, પછી સાટે લાચ લીધી. કુનહીને લેખે વરાસ્યો, સાટે લાચ લીધી. લાચ લીધી એટલે લાંચ લેવી એટલે તો કે Bribe જે લેવી. કાર્ય, સાંભળો, જે કાર્ય કરવાનું છે, બરાબર, એ કાર્યમાં જે કાર્ય કરવાનું છે, જેના માટે નિયુક્તિ થયેલી હોય, પરંતુ એ કામ માટે શું તો કે અલગથી પૈસા લે, એને અલગથી પૈસા લે, તો એને શું કે છે? લાંચ, બરાબર. પછી કે શું કીધું? સાટે લાંચ લીધી. પછી કીધું કૂડો કરહો કાઢ્યો. કૂડો કરહો કાઢ્યો. હવે કૂડો કરહો કાઢવો એટલે શું તો કે ખોટો વટાવ કાપે. માર્કેટોની અંદર જતા હોય ને તો માર્કેટની અંદર આવ્યા, સાંભળો, જે એના જે ભાવ હોય એ તો આપે, પણ શું તો કે માર્કેટની અંદર આવ્યા તો એના માટે અલગથી પૈસા લે. એકચ્યુઅલી હોય નહીં, પરંતુ એ પોતાનો એક ખોટી પ્રથા કરી નાખેલી હોય, તો એને શું કહે, એને શું કીધું કે ખોટો વટાવ કાપ્યો. અહીંયા સુધી લાવ્યા, તમે અહીંયાથી પસાર થયા, એટલે આનું તમારે પૈસો દેવાનો થાય કે નાનું દેવાનું થાય, એને કીધું ખોટો વટાવ કાપવો. ખોટો વટાવ કાપવો એને ગુજરાતીમાં કહીએ. હા, જેમ એન્ટ્રન્સ એ તો લીગલ રીતે બેસવા માટેનું હોય, પણ એમાં આવ્યા એના માટેનું બેસીને વેચતા હોય એનું જે તો ટેક્સ વગેરે એનું જે હોય એ તો આપે જ, વેપાર અર્થે ટેક્સ વગેરે આપતા જ હોય. પરંતુ પછી આ ખોટી રીતે, મતલબ જે લીગલી હોય, જે કાયદાકીય હોય, લીગલી હોય, એ ચોક્કસ કરવું પડે. પરંતુ એના સિવાય એનો કે વટાવ કાપે એમ કે છે, બરાબર. પછી કૂડો કરહો કાઢ્યો. પછી કૂડો કરહો કાઢ્યો કીધો. વિશ્વાસઘાત કીધો. વિશ્વાસઘાત કીધો. વિશ્વાસઘાત જે ભરોસા ઉપર જે વસ્તુઓ આપી હોય, જે ભરોસા ઉપર વસ્તુઓ આપી હોય તો એ ભરોસો ના રાખે, બરાબર. તો એને વિશ્વાસઘાત કીધો. આ સિમ્પલ વસ્તુ છે, બરાબર. વિશ્વાસઘાત કીધો. પછી વિશ્વાસઘાત કીધો. પછી કે છે પરવંચના કીધી. પરવંચના કીધી. પરવંચના એટલે હા, એ બસ આ સેમ જેવું જ. પરવંચના કીધી. અને પછી કીધે પાસંગકુડા કીધા. પાસંગકુડા, તો પાસંગકુડા એટલે તો કે ધડો ખોટો કર્યો. ધડો એટલે ધડો એટલે ઓક્શન કરતા હોય, ઓક્શન કરતા હોય, અથવા જે એની જે વેલ્યુ હોય, એની જે કિંમત હોય, એ કિંમત ખોટી કરે. તો કે આટલું ના, જેમ શું કે કોઈ વસ્તુ જે વેચતા હોય, બરાબર, જે વસ્તુ વેચતા હોય તો એ વસ્તુ જેને બાર્ગેનિંગ કહીએ,
બાર્ગેનિંગ કરી અને એ બાર્ગેનિંગની અંદર શું કરવામાં આવે કે ભાઈ જે વસ્તુ છે ના ના આટલું તો ના હોય, પછી ઓલાને શું કહેવાય ન છૂટકે પણ એને વેચવું પડે અથવા દેવું પડે. તો એને આપણે કહીએ છીએ ધડો, ખોટો ધડો કર્યો, જેને કીધું પાસંગકુડા. બરાબર, પાસંગકુડા કીધા. બરાબર. અથવા બીજી રીતે કે પાસંગકુડાની અંદર બીજું એવું કહે છે તો કે વજન કરવા માટેનું મુકાતું જે વસ્તુ, આપણે જેમ લોખંડના જે કાટલા વગેરે કહીએ, વજન કરવા માટે જેમ કાટલા કીધા, બરાબર, તો એ નાની નાની વસ્તુ હોય તોલવા માટે, નાની વસ્તુ તોલવામાં કાટલા વગેરે હોય, બરાબર ને. તો એને તો વિશેષ હોય તો એને કીધું એ તોલવા માટેની એક વસ્તુઓ છે, એ પણ તો એને પાસંગકુડા કીધા એમ કે છે કે તોલવા માટેનું કંઈક વજન માટેનું કોઈક વસ્તુ જ છે. લોખંડની પણ હોઈ શકે, કોઈ બીજી રીતે પણ કઈ હોઈ શકે. બરાબર, તો એને પાસંગ એમ કહેવામાં આવે છે. તો પાસંગકુડા કીધા. બરાબર. પછી કે છે ગુરુજી લહકે પરવંચના કીધીમાં પરવંચનામાં છે ને, પરવંચના સેમ જેવું છે. પરવંચના કીધી એટલે જે વિશ્વાસઘાત કીધો અને પરવંચના કીધી. પરવંચના એટલે જે વિશ્વાસઘાત કીધો એવી રીતે પરવંચના હોય શું તો કે વિશ્વાસઘાત કહીને બીજી વાતો કહીને એને મૂળ વાતથી ભટકાવી દીધો. ઓકે. એની જે મૂળ વસ્તુઓ છે, બરાબર, મૂળ વસ્તુ હતી જે ચોરી વગેરેની, તો એને ગમે તેમ ભરમાવીને જે મૂળ વાતથી એને ભટકાવી દે, બોલાવીને ભટકાવી દે. મતલબ ભૂલે નહીં ઓલો વ્યક્તિ, પણ શું છે પછી જે મૂળ મુદ્દો હોય, મૂળ પોઈન્ટથી એને ભટકાવીને બીજી વસ્તુ મનમાં ફિટ કરી દે, જેને આપણે કહીએ બ્રેઇન વોશ કરે. અથવા એને પોતાના બીજે ઓકે બાટલીમાં ઉતારવાનું. બાટલીમાં ઉતારવું તો ખ્યાલ આવી ગયો. હા. યસ, એ ચૂપામાં પરવંચ. ચૂપામાં ઉતારી દેવું. બરાબર. ઓકે, હા બસ ચૂપામાં ઉતારવું તે. બરાબર. પછી પાસંગકુડા કીધા. પછી દાંડી ચલાવી લહકે પ્રહકે કુડા કાટલા માન માપા કીધા. બરાબર. હવે દાંડી ચડાવી લહકે પ્રહકે. દાંડી ચડાવી એટલે પહેલાના ટાઈમની અંદર તોલવા માટે શું કરતા, કાટલો, બરાબર ને, આમ ત્રાજવો. તો એક બાજુ કાટલા તો હોય, બરાબર, એક બાજુ કાટલો રાખતો હોય, બીજે તોલવાનું હોય. હવે ઉપર જે છે ને, બરાબર, લહકે પ્રહકે એમ કે લહકે પ્રહકે એટલે ઓલું વધતું હોય ને, બરાબર, તો એને પકડવાનું જે હોય, પકડવાની વસ્તુ આવતી, તો એ એકદમ ઉપરનું હોય ને એ હોય. પણ ધીમે ધીમે શું કરે તો કે એનાથી જે ઓલો કાંટો આમ તેમ જતો હોય, જે બાજુ નમતો હોય, તો એને કંટ્રોલ કરવા શું કરી લે તો કે આંગળીથી એમ દબાવી દે. આંગળીથી સેજમ કરી લે. શું તો કે જે વજન જે બાજુથી વધતું હોય એને શું કરી દે તો કે ઓછું કરવા દબાવી લે. બરાબર. હવે ઓલાનું ધ્યાન ક્યાં હોય તો કે નીચે, બરાબર, તોલાય છે ને, એટલે એ પણ કીધું આપણે એવું છે, લોકોને એવું છે કે આપણે જે બતાવીએ એને જ બતાવે. હા, જેમ કહે ને આપણે ઓલા જાદુગર શું કરતા હોય, જાદુગર ઓલા જે કલા છે, તો કે જો શું કહેવાય કે જો તમને આ ટાઈમની અંદર આ કરી લઉં છું, શું આ નોટનું આ કંઈક બનાવી દઉં છે, બરાબર, એનું બરાબર ધ્યાન રાખજે એમ. અને એના હાથની અંદર આપે, એના હાથ કરતા કરતા એનું ધ્યાન ત્યાં દોરેલું હોય, બરાબર ને. એના ઘડિયાળ હાથમાંથી ઘડિયાળ કેવી રીતે કાઢી હોય ખબર જ ના પડે ઓલાને, બરાબર ને. એટલે બતાવે કાંઈ કરે, એનું ધ્યાન કાંઈક બારે ખેંચે અને હાથમાંથી આવું આપણે જોયું છે ને આ બધું. હા, મેજિક જેને આપણે કહીએ, બરાબર ને. હા, તો કે વાસ્તવિક રીતે શું છે તો કે હાથ નીકળવા બાજુ એનું ધ્યાન દોર્યું છે. અને આપણે પણ પાછું બધાનું ધ્યાન ક્યાં હોય, તે ઓલો જે ધ્યાન દેતો હોય ત્યાં જ બધાનું આપણું ધ્યાન હોય, બરાબર. તો એવી રીતે અહીંયા જે ચોર હોય ને એ લોકો પણ પ્રેક્ટિસ કરતા હોય. હા, એ લોકો પણ પ્રેક્ટિસ, હા, અને એ પણ પાછળ શું કહેવાય કે ટ્રાય કરતા હોય. એ મતલબ જે શું કહેવાય કે જે હવે જે બાજુ વજન હોય, બરાબર ને, તે ત્રાજવાની અંદર તો કે પેલા જે વસ્તુઓ હોય, જે વસ્તુ રાખી હોય, તો એવી રીતે કરી દે કે જેમ શું કહેવાય કે બાજુ કદાચ કોઈ વસ્તુ આવું વસ્તુ લગભગ જ્યાં ભોળા લોકો હોય ને એની સાથે વધારે આ છેતરપિંડી થતી હોય. અને એમાં તો પછી તો એ કલા બાજુ તો શું કહેવાય એ લોકો માસ્ટર હોય એટલે પછી ગમે તેવો હોય એ પણ ભલભલા ફસાઈ જાય. બને એવું કે કોઈ લિક્વિડ વસ્તુ લેવાની હોય, સમજો કે કોઈ દુકાનની અંદર સમજો કે તેલ વગેરે લેવા માટે ગયા હોય, તેલથી લઈને કોઈ પણ વસ્તુ ઘી વગેરે, તો ઘણી વખતે શું એ પણ અમુક તોલીને આપતા હોય. ઘણા સમયની દરેક ઠેકાણે માપ વગેરે ના હોય,
બરાબર. હવે માપ વગેરે ના હોય તો શું કરે? તો હવે એ ત્રાજવાની અંદર તોલવામાં આવતું એને પણ. તો શું કરે? હવે જે વસ્તુ મૂકી હોય એક બાજુ કાટલું રાખી દીધું. હવે ભરવા માટે તો ઓલું જે વજનનું કરવાનું હોય એ તો ગંદુ હોય, ચોખ્ખું હોય ને એટલે શું? તો કે એની ઉપર કાંઈ પણ શું કહેવાય કે બરણી કે જે પણ છૂપો વગેરે રાખી દેવામાં આવે. અને પછી તો કે એના વજન સાથે ઓલું પણ ભરી દે. એટલે જે તેલ વગેરે હોય તો એના વજન સાથે ઓલા જે છુપા વગેરેનું હોય તો એનું પણ વજન કરી નાખે. તો એ પણ શું થયું કે કુળે કાટલે તોલે. હા, લહકે શું કે લહકે ત્રહકે કુડા કાટલા માન માપા કીધા. બરાબર. પછી શું કે છે? અ મતલબ ખોટા ખોટા તોલા અને માપા કીધા છે એમ. અને એને તે કરીને આપ્યું. કુડે કાટલે તોલે માન માપા કીધા. પછી કે છે માતા શું કીધું? પિતા. માતા પિતા પુત્ર મિત્ર કલત્ર વંચી કુનહીને દીધું. એટલે હવે આ વસ્તુ કેવી કીધી છે? તો કે પહેલા શું? તો કે જે ઘર પરિવાર છે એવું તો ના કરે ને. ઘર પરિવાર વાળા છે એને તો ના છેતરીએ ને. બરાબર ને? ઘર પરિવાર હોય તો એને ના આપ્યા. પણ કોણે? તો કે એના સિવાય બીજાને કોઈકને આપ્યું. બીજાઓને આપ્યો. એટલે માતા પિતા પુત્ર મિત્ર કલત્ર વંચી કુનહીને દીધું. શું? તો કે આ જે બધું જે વસ્તુ નથી કરવા જેવી તે. બરાબર. પછી કે જુદી ગાંઠ કીધી. જુદી ગાંઠ કીધી એટલે તો કે એની નિશાની અલગ રાખી. કોઈ વસ્તુ સારી છે ને આ વસ્તુ આપવા જેવી નથી, શું કહેવાય? આ વસ્તુ તમે ન ઉપયોગ કરતા કેમ કે સારી નથી. હા, એટલે ઘરનાઓને ના આપે પરંતુ બીજાઓને ઓકે. કદાચ તમને ખ્યાલ હશે કે નહીં ખબર નહીં, પણ કેટલીક જગ્યાઓની અંદર જેમ ભોજન વગેરે ગામ શું કે આખું ગામ વગેરે જમાડવાના હોય તો શું કરે? તો કે તેલ વગેરે હોય કેવા? તો કે હલકા વાપરે. તેલ છે, મસાલા છે કે વસ્તુ જે ભોજન સંબંધી જે વસ્તુ હોય કેવી? તો કે હલકી વાપરે. પોતાના ઘર માટે. એટલે બારે આપવાનું અલગ અને પોતાના માટેનું અલગ, પોતાના માટેનું અલગ. તો ત્યાં પણ એક મોટું પાપ છે. બરાબર. એટલે આ એ વસ્તુ કે માતા પિતા પુત્ર મિત્ર કલત્ર વંચી કુનહીને દીધું એમ કે છે. બરાબર. કુનહીને દીધું. જુદી ગાંઠ કીધી. જુદી ગાંઠ કીધી એટલે તો કે એની નિશાની અલગ કીધી કે આ વસ્તુ આને નહીં આપતા, આ વસ્તુ આમને નહીં, આમના માટેની વસ્તુ અલગ છે. આ વસ્તુ જે લોકોને આપવાની. બરાબર. એટલે એ વસ્તુઓ એમાં પણ તો એમાં ચોરીનું પાપ શું? તો કે ના, તમે સારી વસ્તુ કહીને ખોટી વસ્તુ આપી. સારી વસ્તુ કરીને સારા વસ્તુના ભાવે તમે ખોટી વસ્તુ આપી. ખોટી એટલે કે સાવ ખોટી નહીં પરંતુ ભેળસેળ વાળી વસ્તુ આપી. બરાબર. તો હલકી એ કે છે. હા. પછી કે કુનહીને લેખે પલેખે ભૂલવ્યું. કુનહીને લેખે પલેખે ભૂલવ્યું. કુનહીને લેખે પલેખે એટલે તો કે જે લેખા વગેરે હોય, બરાબર ને? જે પણ હિસાબ વગેરે હોય એની પાસે વસ્તુઓ હોય, બરાબર ને? એની પાસે કોઈની વસ્તુ આપણી પાસે હોય, બરાબર? તો એ વસ્તુને આપણે શું કે એને ગમે તેમ કરીને શું કે ના આવું તો હતું નહીં, ના આમ કાંઈ નથી વગેરે કરીને આપણે એ વસ્તુઓને લઈ લઈએ. એટલે એને ભૂલવાડી દે. ના ના ના, એ તો પહેલા હતું પણ ના એવું છે નહીં. એટલે શું કહેવાય? તો કે વસ્તુ એની પાસે આપણી પાસે હોય પરંતુ એને એ વસ્તુ ઉપર આપણી દાનત બગડી કે એને સારી વસ્તુ છે એને નથી દેવા જેવી એમ કરીને આપણે શું કરીએ? તો કે વસ્તુને લઈ જઈએ અને ગમે તેમ કરીને શું કે ના આમ હતું ના આમ હતું આમ કરીને આપણે છેતરી લઈએ. તો એને શું કહેવાશે? કુનહીને લેખે પલેખે ભૂલવ્યું. અને ભૂલવીને પડી વસ્તુ ઓળવી લીધી. પડી વસ્તુ એટલે એની કોઈની થાપણ હોય, મતલબ કોઈની મૂડી હોય, કોઈ ધન સંપત્તિ કોઈ પણ વસ્તુ હોય તો એ ખેતરને કે એ વસ્તુને પડાવી લે. બરાબર. એ વસ્તુને પડાવી લે. કુનહીને એટલે પડી વસ્તુ ઓળવી લીધી એટલે શું? તો કે એને ગમે તેમ કરીને પછી પોતાના નામે કરી લીધું અથવા પોતાનું કરી લીધું. તો એને શું કહેવાશે? પડી વસ્તુ ઓળવી લીધી. તો આમ આ ત્રીજા સ્થૂળ સંબંધી જે પણ અતિચારો લાગ્યા હોય તો તેની આપણે માફી માંગીએ છીએ. બરાબર. તો આ ત્રીજા વત સંબંધી આપણે વાત કર્યું. એટલે જે ચોરી સંબંધી માત્ર કોઈની વસ્તુ લઈ લે એ જ ચોરી નથી, પરંતુ જે ચોરી કરે છે એને સપોર્ટ કરીએ છીએ એ પણ ચોરી છે. બરાબર. અને સપોર્ટ નથી કરતા પરંતુ એને
ટાઈમનો ખ્યાલ આપે કે આ ટાઈમની અંદર હા તો પણ કે છે વળી એને 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 કહી શકાય કે સમજો કઈ લાગ્યું વાગ્યું વગેરે કર્યું હોય કે ગમે તે એને ખબર લેવી એની પૂછા કરવી એને મજા છે કે કઈ વગેરે આપણે પૂછવું એ પણ શું છે એક ચોરીનો જ પાપ છે બરાબર અને જે પછી કીધું કે દેશ વિરુદ્ધ જે કામ કરતા હોઈએ તો એ પણ ચોરી એક પ્રકારની ચોરી છે જેમાંથી નવું જૂની વસ્તુના નવા જૂના વસ્તુના ભેદ મિક્સ કરી દેવા હા સારા સાથે જે ઉતરેલા એવા ફળ ફ્રૂટ શાકભાજી વગેરે પણ ભેગા કરી લેવા કોઈ પણ વસ્તુઓ એ પણ સજીવ નિર્જીવ એટલે લીલા સૂકા ભેગા કરીને વેચવા તો એ પણ શું છે એક પ્રકારનું પાપ છે કેમ તો કે એ સાચું કહીને એને આપણે લેતા હોઈએ અને જે ખોટા માપ વગેરે કરીને વેચવા લેવા એ પણ એક પ્રકારની ચોરી છે પછી વટાપ કાપવો ખોટા કાટલાઓ વગેરે કરીને માન માપ્યા વગેરેથી વસ્તુઓ લેવી તો આ બધું પણ અંતે શું છે તો કે ચોરીનો જ પાપ છે બરાબર અને સમજો કે કોઈ વસ્તુ છે આ તો બીજાના શું કહેવાય કે સારી વસ્તુ છે સારી વસ્તુ નથી તો એ વસ્તુ પોતાનાઓને ન આપે ને બીજાઓને આપે તો એ પણ એક પ્રકારની ચોરી છે કેમ તો કે પોતાનાઓને બચાવ કરવો એ પણ પ્રકારની ચોરી કેમ કે બીજાના નુકસાનની વાત છે ચોરીની અંદર શું છે ચોરીનો પાપ કેમ કે ચોરી છે ઓલા પોતાના સુખ માટે એકત્રિત કર્યું હોય મહેનત કરવી અને એ વસ્તુ પડાવી લેવી એટલે તો કે એના સુખને છીનવવું તે અહીંયા ચોરી પણ એક પ્રકારનું પાપ કહેવામાં આવ્યું બરાબર ને તો એવી રીતે આપણે આ ત્રીજા વ્રત સંબંધી આપણે સુંદર મજાની વાતો કરી તો ખરેખર બધાને સમજાયું હશે અને કોઈને ના સમજાતું હોય તો તમે ચોક્કસ પછી પ્રશ્ન તમે કરી શકશો ઓકે તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ જેના આજ્ઞા વિરુદ્ધ હાઈ પણ બોલાય હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિત્ર ઓકે સરસ હવે કંચનભાઈ, આ ગુરુ આપણ ઓળવી એનો મીનિંગ શું હતો?